આપણા ગુજરાતમાં, આપણા ગાંધીનગરમાં એક એવી ઇન્ટરનેશનલ સુવિધા છે જેની આપણા બધાને જ ખબર નથી. રસ્તો ક્રોસ કરવાનો પ્રોબ્લેમ તો બધાને થાય, એના માટે સરકારે આ સુવિધા કરી છે. આ એક બટન દબાવો એટલે તમારા માટે બધા જ વાહનો ઊભા રહી જશે અને તમારે આસાનીથી રસ્તો ક્રોસ કરવાનો. કેવી રીતે એનો ડેમો બતાવું, પણ પહેલા તમને કહી દઉં કે આ બટન દબાવો ને એટલે અહીંયા છે ને સિગ્નલ પર લાલ લાઈટ થાય એટલે વાહનો ઊભા રહે, અને તમારે ચાલવાની છે ને વ્હાઈટ લાઈટ થાય એટલે તમારે ચાલીને રસ્તો ક્રોસ કરવાનો. ચલો ડેમો બતાવું. આ જો આ મેં બટન દબાયું એટલે હવે આ સામે જે સિગ્નલ દેખાય ને ત્યાં આગળ થોડી વાર રહીને હમણાં ચાલવાની સુવિધા થશે. આ આપણો ચાલવાનો થયો અને અહીંયા સિગ્નલ પર લાલ લાઈટ થઈ છે. જો તમને દેખાતી હોય કે આ સિગ્નલ પર અમુક સેકન્ડો માટે લાલ લાઈટ થઈ છે. બસ જો આ લાલ લાઇટ થાય ને એટલે તમે આરામથી રસ્તો ક્રોસ કરી શકો, જેવી રીતે મેં કર્યો એ. પણ એકચ્યુઅલી તો હોવું એવું જોઈએ કે આ લાલ લાઇટ થાય ને તો બધા વાહન ઊભા રહી જાય. પણ આપણે ત્યાંની સિવિક સેન્સ, એક પણ વાહન ઊભું નહીં રહ્યું. અને હવે આવી સુવિધા અમદાવાદના સીજી રોડ ઉપર એ થઈ છે. આઈ હોપ કે ત્યાં એટલીસ્ટ લોકો ઊભા રહે.